ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 17, 18 અને 19 મે 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક દરમિયાન પ્લેટિનિયમ હોલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભવ્ય શુભારંભ થઈ ગયો છે અને આ એક્ઝિબિશન 3 દિવસ દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખુલ્લું રહેશે. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર 17 મે 2024 ના રોજ સેમિનાર હોલ SIECC ડોમ સરસાણા સુરત ખાતે યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટક તરીકે પીપી સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશ કુમાર મોદીએ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ શાહ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષિશભાઈ ઠાકર, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પરાગભાઈ સંઘાણી, ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પરિમલભાઈ વ્યાસ અને વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલ આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે સુરત ડાયમંડ, ટેક્સટાઇલ અને સોલાર ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે, ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ અને ધંધાઓની પ્રગતિ જરૂરી છે, એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ આપવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. સુરતમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપરાંત CFA કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું પડશે, જેથી કરીને તેઓ સંબંધિત ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂર્ણ કરી શકે. તેમણે જણાવ્યું હતું કે આજે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી તેમજ કોર્પોરેટ કંપનીઓમાં બિઝનેસ એનાલિસ્ટ, વેલ્થ મેનેજમેન્ટ, વેલ્થ ક્રિએશન, ડેટા એનાલિસ્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટની જરૂરિયાત ઊભી થઈ છે. આથી વિવિધ યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ સુરતમાં વિદ્યાર્થીઓને આવા પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ સાથેનું ભણતર આપવાની દિશામાં આગળ વધવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની શૈક્ષણિક જરૂરિયાત અને કારકિર્દી સંબંધિત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક પૂરી પાડશે. ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશ કુમાર મોદીએ જણાવ્યું કે ઝિમ્બાબ્વેમાં માઇનિંગ, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સોલાર પાવર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિપુલ તક રહેલી છે. ઝિમ્બાબ્વે સરકાર રોકાણકારોને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ટેક્સમાં રાહત વગેરે પ્રકારના ઇન્સેન્ટિવ આપે છે. ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, બોટ્સવાના, નામીબિયા અને મોઝામ્બિક દેશો વચ્ચેનું અંતર ઓછું હોવાની સાથે જ તેઓ સડક માર્ગે જોડાયેલા છે અને આ 5 દેશોમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો છે, જેથી રોકાણકારોને વધુ લાભ થઈ શકે. તેમણે સુરતના ઉદ્યોગ સાહસિકોના પ્રતિનિધિ મંડળને ઝિમ્બાબ્વેના આગામી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષિશભાઈ ઠાકરે જણાવ્યું કે 21મી સદી જ્ઞાન ઉપાસનાની સદી છે. માણસે હંમેશા જીવનને કેન્દ્રમાં રાખી જ્ઞાન વિશે વિચારવું જોઈએ. આજે દુનિયા વેદથી લઈ વેબ સુધી પહોંચી ગઈ છે. વિશ્વમાં માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં પુસ્તકોને સરસ્વતી માતા કહેવામાં આવે છે અને એ જ દેશમાં સરસ્વતી નદી વહે છે, જેનો આપણે ગર્વ હોવો જોઈએ. એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના SGCCI જોબ પોર્ટલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના ગ્રુપ ચેરમેન દીપક કુમાર શેઠવાલાએ જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગત 3 વર્ષથી આ જોબ પોર્ટલ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ જોબ પોર્ટલ વિવિધ ક્ષેત્રની નોકરી આપનાર કંપનીઓ અને નોકરીની જરૂરિયાત ધરાવતા યુવાનો માટે એક સુચારુ પ્લેટફોર્મ છે. દક્ષિણ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીને સ્કિલ્ડ પ્રોફેશનલ અને શિક્ષિત યુવાનોને યોગ્ય નોકરી મળે તે હેતુથી જોબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હાલમાં પોર્ટલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી શકાય છે. ઉદ્યોગકારોને યોગ્ય કર્મચારી મેળવવા અને યુવાનોને યોગ્ય સ્થળે નોકરી મેળવવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના હાલના ઉપપ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોરડાવાલા, હાલના માનદ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી નિખિલ મદ્રાસી, માનદ ખજાનચી કિરણ ઠુમર, ઓલ એક્ઝિબિશન્સ ચેરમેન બીજલ જરીવાલા, પૂર્વ પ્રમુખ શ્રીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદાર તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોના ચેરમેન મહેશ પમનાનીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, જ્યારે ચેમ્બરની સ્માર્ટ સિટી કમિટીના કો ચેરમેન શ્રી
હાર્દિક ચાંચડે ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત.